વરસાદ હવે આવશે એવું લાગે છે. આજ એમ લાગે કે ઈટ તો ટનાટન એટલે કે ઘટે નહીં. અને મિત્રો જો તમે પણ આ ઈટ લેવા માંગતા હોય ને તો જરૂરથી આ નંબર પર કોન્ટેક્ટ કરજો મિત્રો. હાલો મિત્રો, આજે તો સવારમાં ગાડી આવી ગયા આપણા ભટ્ટે ઈટું ભરવા માટે મોવાથી. કારણ કે આજે તો ઈટું ભરવા નથી ગાડીમાં, એટલે સવારમાં મજૂર પણ આવી ગયા ને ગાડી મીડિયા ભરવા ને ઘટાટો વાદળા જામી ગયેલા હતા. તો મજૂરને કેવું કે ઉતાવળ રાખો ભાઈ ભરવાની, નહીંતર વરસાદ આવી જાય તો ગાડી પાછી હાલી નહીં નીકળે બહાર. એટલે પછી મજૂર તો ફૂલ બાકાજી બોલાવવા મીડિયા ફટાફટ ખડકવા ઈટનું. પછી અડધી પોણી ગાડી તો ભરી દીધી ભાઈ, અડધી પોણી કલાકમાં. ને નવો ભટ્ટો તોડી નાખ્યો આપણે. ભટ્ટાનું મુહૂર્ત પહેલી ગાડીથી જ કર્યું છે અને ઈટ પણ બહુ સરસ નીકળી છે. અને જો અડધી ગાડી તો ભરી દીધી છે. પછી તો આમ ઘટાટપ વાળા જામેલા હતા એટલે મને એમ લાગ્યું કે વરસાદ આવી જાય. એટલે મેં કીધું કે ગાડી ભરવાની ઝડપ રાખજો. એટલે ગાડી તો પછી જો ભરી નાખી આખી ને આપણે ગણીને 5000 ઈટ કરી નાખી કમ્પ્લેટ. અને આંબલે વાદળ અંધારેલું હતું અને ધીમે ધીમે સાંટા શરૂ થઈ જાય એટલે આપણે પછી ગાડી કરી દીધી રવાના. 5000 ઈટ ભરીને કરી દીધી મવા તરફ રવાના ગાડીને. પછી હું હાલો આપણે તો જઈ ભઠ્ઠે આંટો મારો. પછી તો હું પાછો આવી ગયો ઈટના ભટ્ટે. હતા ઈટ તો ટનાટન એટલે કે ઘટે નહીં. અને મિત્રો જો તમે પણ આ ઈટ લેવા માંગતા હોય ને તો જરૂરથી આ નંબર પર કોન્ટેક્ટ કરજો મિત્રો. અને આ એડ્રેસની વાત કરું તો ઠાડી રાજપરા બાપા સીતારામ હોટલની બાજુમાં આપણો ભટ્ટો છે મિત્રો. તો જરૂરથી કોન્ટેક્ટ કરજો મિત્રો. અને જો વરસાદનો અંધાર છે ફૂલ, એટલે આવવાની તૈયારીમાં છે ફૂલ. મને એવું લાગી રહ્યું છે કે આજે વરસાદ આવી જાય તો ખુશ થઈ જાય. વરસાદ હવે આવશે એવું લાગે છે. આજ એમ લાગે કે ખુશખુશાલ કરી દીધા છે બધા ખેડૂત. કાળું બીબાન જેવું વાદળું જામ્યું છે. હવે આપણે ટોપી ઉતાર નાખી કારણ કે પરસીવે રેપજેપ થઈ ગયા છે. અને ફૂલ વરસાદ આવવાની તૈયારીમાં છે. જો આવી જાય તો ફૂલ બાકાજી બોલી જાય મિત્રો. ભજીયા બનાવીએ તો પછી